Okay, સ્ટાર્ટ કરું? you can start. ઓકે. મારક ખુલી રહ્યા જો વીરના, દાખવજો વીરલા ઓ વીરતા. ધરતી જો ધમધમે, કાયર તો કમકમે, સૂરવીર છોડે નહીં સ્થિરતા. મારક ખુલી રહ્યા જો વીરના, યુગ નિર્માણકારી ધર્માત્માને ધન્ય છે, નવ નિર્માણકારી સમિતિને ધન્ય છે. બાળ યુવા વૃદ્ધો તણી જાગૃતિને ધન્ય છે, જગત કલ્યાણધારી યુવાનીને ધન્ય છે. ભ્રષ્ટાચાર વિરોધીના સેનાનીને ધન્ય છે, દાદાજીના જ્ઞાનધારી મહાત્માને ધન્ય છે. નાદો પ્રચંડ ગુંજ્યા સિંહના, પછડાટો ખાવી પડશે ખીણમાં. ચેતો પેલો પુલ તૂટ્યો નથી, હજી શ્વાસ ખૂટ્યો, પાપો જ પીડા દેશે પિંડમાં. મારક ખુલી રહ્યા જો વીરના, મહાવીરે ભાખ્યું હતું લોકવાકા જડ થશે, નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે. છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે, ભ્રષ્ટાચારો લાલચુને કર્મદંડો પકડશે. પકડાયા છે ગુનેગાર દિલના, ભોગવે છે તેની ભૂલ પીડમાં. ભસ્મગ્રહી પકડથી, હાનિ વૃદ્ધિ નિયમથી, તેજી મંદી નિયમથી, પૂર્ણ નિર્માણી સિદ્ધ ધર્મ સિદ્ધતા. મારક ખુલી રહ્યા જો વીરના, દાખવજો વીરલા ઓ વીરતા. ધરતી જો ધમધમે, કાયર તો કમકમે, સૂરવીર છોડે નહીં સ્થિરતા. મારક ખુલી રહ્યા જો વીરના. જય સચ્ચિદાનંદ. છે બહુ જોરદાર પદ તમે આજે કાઢ્યું. બહુ જોરદાર પદ છે. કેમ આજે મળ્યું જોશ તમને? જોશ આવી જાય, જોશ ગાય હા, એટલામાં જ જોશ આવી ગયું. રાઈટ રાઈટ રાઈટ, બધાને જોશ કરાવી દીધા. બોલો, હા, શું સમજ્યું છે આમાં? એટલે આ જે કે છે કે મારક ખુલી રહ્યા જો વીરના, એટલે એ કોને અનુસંધીને કહેવામાં આવે છે? એટલે અત્યારે શાસન મહાવીર ભગવાનનું છે ને, હા, એટલે એ સંદર્ભમાં વાત છે કે મારા ખુલી રહ્યા જો વીરના. કારણ કે મહાવીર ભગવાનના ગયા પછી ક્રમિકમાં શું ચાલે તો કે હવે મોક્ષમાં આખો બંધ થઈ ગયો છે. હમ, એટલે અહીંયા દાદા કહે છે, કવિરાજ કહે છે કે મારા ખુલી રહ્યા જો વીરના. તો કે મહાવીર ભગવાનનો માર્ગ હજુ ખુલ્લો જ છે, ખુલ્લો જ છે, એમ બંધ થઈ હમ, નથી ગયો. તો જોડે આપણને કહે છે કે તમે બધા વીર થઈને ઊંઘી કેમ ગયા છો? સિંહના સંતાન ઊંઘી જાય, ના, કશે જવા તો જાગી જાય. હમ, કે અહીંયા જાગૃત થઈ જવાય. દાખવજો વીરલાઓ વીરતા. હમ, તો કે સંજોગ શેના માટેનો બાજ્યો? તો કે વીરતા દાખવવા માટેનો સંજોગ બાજ્યો. પછી વીરતા કોણ બતાવી શકે? તો કે બધા ના બતાવી શકે. ગાયો ભેંસો કે બકરી ઘેટા બકરા ના બતાવી શકે, તો મનુષ્ય જ બતાવી શકે. તો કે આપણે હિન્દુસ્તાનના મનુષ્ય છે, તો કે હવે વીરતા બહાર કાઢો એમ. એટલે વીરત્વ એ પુરુષાર્થ આખો ધમધમાવે. એટલે એ સંદર્ભમાં કંઈક ધરતી જો ધમધમે, હમ, તો કે આપણે ચાલતા અવાજ એ ના આવે. એટલે જે વીરતા વાળા હોય, જોશ વાળા હોય, એ કેવી રીતે ચાલે? ધમધમ કરતા ચાલે ને. બરાબર. ફ્લોર ઉપર ચાલતા હોય, હમ, લાકડાનો અવાજ આવે કે ના આવે? પગલા જોરથી મૂકે તો અવાજ આવે ને. હમ, હા, હા, તો કે એવી રીતે અહીંયા હવે પુરુષાર્થ ધમધમાવો, તો
કે એના અંદર શું થાય તો કે કાયર તો કમ કે એટલે કાયર બધા જે હોય અંદર જે બધા કાયરો પડેલા છે એવા ધ્રુજી જાય કે હવે અહીંયા આપણું ચાલવા નથી. બરાબર. કે હવે આ આપણાથી ગભરાતા નથી, હમ. અહીંયા હવે આપણું કશું ઉપજતું નથી, બરાબર. એટલે હવે આ ઘર આપણે ખાલી કરો કે હમ. બીજા જે આપણે જમાડે કરે ત્યાં જઈએ આ તો હવે ઉપવાસ કરાવે છે આપણને, આપણું રક્ષણ કરતા નથી. તો ભૂલનું રક્ષણ ના કરીએ ને, મહાત્માઓ કરે તો કે ભૂલનું રક્ષણ કરે તો મહાત્મા ના કહેવાય. હમ. તો કે મહાત્મા કહો તો કે ભૂલ થઈ જાય એનો વાંધો હોય પણ રક્ષણ ના કરે પાછા. વખત થઈ ગઈ તો હવે એનું રક્ષણ ના કરે કે એમાં હું શું કરું એવું ના કહે, મી કાંઈ કરું એવું ના કહે. મેં કાંઈ કહ્યું. પહેલે એનો સ્વીકાર કરે કે ના ભાઈ મારી ભૂલ થઈ તો ફરી આવી ભૂલ નહીં કરું. હમ. એ ભૂલનો સ્વીકાર કોણ કરી શકે? તો જે સુરવીર હોય. સુરવીર. હા. કાચા પોચાનું કામ નહીં. તો કે સુરવીર કેવો હોય તો કે પોતાની સ્થિરતા છોડે નહીં, એટલે પોતાનો જે નિશ્ચય છે નિશ્ચયને છોડે નહીં. કે બરાબર. આ બધી ભૂલો મારે ભાંગવી જ છે તો કે ભૂલો ભાંગીને જ જઈશ કે હમ. એટલે ત્યાં પ્રકૃતિનો પક્ષ લેવામાં ના પડે પછી. બરાબર. પ્રકૃતિનો પક્ષ ના લે તો એ ભૂલનો પક્ષ લેવાનો રહ્યો જ નહીં ને. એટલે કે યુગ નિર્માણકારી ધર્માત્માને ધન્ય છે. નો તો કે પાંચમો આરો છે, હમ. કળિયુગ છે. તો કે હવે અહીંયા અત્યારે એવું બાંધવું આપણે બાંધી લો કે જેના આધારે આગળ આપણું બધું ફેરફાર થવા માંડે. બરાબર. તો કે આવી સમજ આપનારા ધર્માત્માને ધન્ય છે. હમ. ઓકે. નવ નિર્માણકારી સમિતિને ધન્ય છે. હમ. તો કે જૂની માન્યતાઓ તૂટતી જાય છે ફાઇલ નંબર 1 ની. હા. ને નવી માન્યતા જ્ઞાનના આધારે સેટ થતી જાય છે. એ તો આપણો દરેકનો અનુભવ છે ને. હમ. પાટલી અજ્ઞાનની સમજણ જે હતી એ અત્યારે પરિણામ આપવા સામે આવે ખરી. અત્યારે જ્ઞાનની સમજણ શું કહે તો કે પેલી સમજણ અજ્ઞાનના આધારે આપણે એમાં સહી કરી હતી, એગ્રીમેન્ટ કરેલું, પણ હવે આપણે એમાં સહી કરવી નથી. નથી. ફરી ફસાય એ બીજા. એટલે આખું અંદર અભિપ્રાય આખો ફરી ગયો. એટલે અભિપ્રાય ફરી ગયો એટલે ભૂલ થતી ત્યાં બંધ થઈ ગઈ. હમ. જરૂર નથી ચાલે એટલે આ નવનિર્માણ ચાલુ થઈ ગયું ને. હા. બાર યુવા વૃદ્ધોતરી જાગૃતિને ધન્ય છે. ધન્ય છે. તો કે અહીંયા આ દાદાનું વિજ્ઞાન કેવું, વિતરાગોનું વિજ્ઞાન કેવું છે તો કે નાના છોકરા છે, યુવાન છે કે વૃદ્ધો છે, એ દરેકને જાગૃત કરે એવું વિજ્ઞાન છે. જાગૃત રાખે. પણ ક્યારે જાગૃત રાખે તો કે પોતે પ્રકૃતિના પક્ષમાં ના રહે ત્યારે. એટલે આ સુરવીર છોડે નહીં સ્થિરતા એટલે આપણે આ સુરવીર આના હિસાબ આપણા આ સંબંધમાં સુરવીરતા છે ને. હા, સુરવીરતા એટલે પેલી લડવા ઝઘડવાની સુરવીરતાની વાત નથી. ધરતી જો તલવાર કાઢવાની ધમધમે વાત નથી. ધરતી જો ધમધમે તો એ તો લડવા જાય એ ધમધમતા હોય ને. જો અવાજ પડે આમ હા, ધમધમે. એટલે વ્યવહારથી વાત એવી રીતે છે. આયર તો કમકમે. અહીંયા શું છે તો કે કઈ ધરતી તો કે આ ફાઇલ નંબર 1 ની ધરતીની ફાઇલ વાત નંબર છે. 1 ધરતી. તો ફાઇલ નંબર 1 ની ધરતી કેમ ધમધમે તો કે અંદર પાટલી સમજણ ને જ્ઞાની સમજણ બેની વચ્ચે યુદ્ધ ચાલે. ઓ. પણ જીતે કોણ તો કે અત્યારે જ્ઞાનની સમજણ જીતે છે. જ્ઞાનની સમજણ. કેમ તો કે પાટલી સમજણનો પક્ષ લેવાનું બંધ થઈ ગયું. એટલે અહીંયા ધમધમ થાય ખરું ને પછી પેલા કમી જાય. કોણ અંદરના જે બધા બટાલિયનો પડી છે દુશ્મનોની. બધા કસાયો એમ.
હા, એટલે એ બધા કાયર કહેવાય ને, હમ કારણ કે મેદાન છોડીને ભાગી જ જવાના છે, છૂટકો જ નથી એમને. વાહ મસ્ત. રૂપલબેન તમને રોજ ઉપવાસ કરાવે તો ભાઈ શું કહો કે ભાઈ હવે હું બહાર જઈને જમી આવીશ, તો રહેવા દો, તમે મહેનત ના કરતા. કહી દઈએ કે ના કહી દઈએ, કેપેસિટી હોય ત્યાં સુધી ઉપવાસ કરી લઈએ, પણ ભાઈ કેપેસિટી ના હોય તો શું કરીએ? આપણે કહી દે. ઘરની બહાર જઈને પાણીપુરી ખાઈને આવવું પડે, ભેળ ખાઈને આવવું પડે નહીં તો. પણ આ જગત આવું જ હોય, બધું ઉલટું જ, બધું ઇનડાયરેક્ટ જ બધું પીરસે છે. નાનપણથી જે નથી એ શીખવાડે છે હું છું, જે છે એ શીખવાડતા નથી. હવે એની માટે મહેનત કરવાની. પછી આ સરોગસીની એટલે આવલી આ જે એડવર્ટાઇઝ આવે ને, જે વેચવી હોય એ બીજી વસ્તુ, અને આપે એડવર્ટાઇઝ પાણીની, કિંગફિશર પાણી, વોટર. હમ. એવી રીતે આ ધરતી જો ધમધમે, કાયર તો કમકમે, એ બધું ઇનડાયરેક્ટ. એટલે હવે આપણે અંદર જઈને ઘૂસીને પછી કાઢવાનું એમાંથી કે શું કહેવા માંગે છે. તો સીધી વાત પકડાતી નથી ને. તે પર ઉલટી વાત, સીધી વાત પકડાય ને, ઉલટી વાત પેલા તો પકડાઈ જાય જલ્દી. સીધા કાન પકડતા એટલે ઊંધા કાન પકડાવવા પડે પછી આમ. ઘણી વખત વિચાર કરે એમ થાય કે આ બધું કેવું. ના, તમારી વાત સાચી છે. એટલે અહીંયા શું છે કે અહીંયા કવિરાજે છે ને આ જે પેલા અલગ અલગ અલંકાર આવે ને, હા, એટલે આને શ્રેષ્ઠ અલંકાર કહે. એટલે જે કેવું છે એનાથી ઊંધી વાત લખાય. એટલે પછી ત્યાં પછી આપણે આને પકડીએ એટલે આપણે પોઝિટિવ પકડીને આપણે પોઝિટિવ રસ્તે ચડીએ. જો હું તમને એક દાખલો આપું. 83 ગ્રેજ્યુએટ થયો ને હમ પછી મારી એક બુકનું કામ ચાલતું પબ્લિકેશનનું. એટલે અમદાવાદ હતો, તો એક છોકરી પાછળ 2 દિવસ સુધી ચિત્ત ખેંચાયા કર્યું. હમ ના 5 આજ્ઞા ફિટ થાય કે ના 3 વિઝન રહે. ગમે તેટલા હથિયાર એપ્લાય કરવા જો ને તો સીધું જમ્પ કરી જાય. હમ ઇલેક્ટ્રિસિટીની લાઈન પર ટ્રીપ થઈ જાય એના જેવું હોય. એટલે એકે શસ્ત્ર કામ ના લાગે. બરાબર છે. એટલે 2 દિવસ સુધી તો એવું ચાલ્યા કર્યું. પછી ત્રીજા દિવસે ગાડી થોડી થોડી પાટે ચડવાની ચાલુ થઈ. ને 3-4 દિવસ પછી દાદા નવસારી આવવાના હતા ઘરે. હમ એટલે નવસારી તો જોવું જ પડે પછી. એટલે ત્યાં ગયો તો આ બધી તો ખાનગી વાતો કે આ તો અત્યારે જાહેરમાં બોલવાની હિંમત ખુલી. એ વખતે હમ હિંમત હતી નહીં પાછી. એટલે દાદાને નવડાવતા વાત કરી. દાદાને કહ્યું કે દાદા આવું થયું ને ત્યારથી આપણું ત્રિવિઝન હાજર રહેતું નથી. એટલે દાદા મને ફરી પૂછ્યું શું કહ્યું ત્યાં? કે દાદા આવું બધું આ થયું ને ત્યાંથી પેલું ત્રિવિઝન હાજર રહેતું નથી. તો દાદા કે લગ્ન કરી લેવાતા ને કે. હમ હવે આવી જ વાત બીજા એક મહાત્માને કરી કે લગ્ન કરીએ તો બીજા કેટલાનું કલ્યાણ થાય ને. હમ એમણે વાત પકડી લીધી, લગ્ન કરી નાખ્યા. પછી દાદાને કહ્યું દાદા મારે બધા આ પ્રોબ્લેમ થાય પેલો પ્રોબ્લેમ, તમે કહ્યું તો દાદા મેં લગ્ન કર્યા કે. બીજા એક ભાઈ હતા, હવે દાદાએ કહ્યું કે આ તમે તને જ્ઞાન આપ્યું એટલે તારું નિશ્ચયમાં કામ થઈ ગયું. હવે વ્યવહારમાં પપ્પા મમ્મીની આજ્ઞામાં રહું એટલે તારી પૂર્ણાહુતિ થઈ જાય. અચ્છા, એટલે પપ્પા મમ્મી આગળ લગ્ન કરી લીધા. હા, તો દાદા એવું તમારું કહેતું શું કે થયું? તારે નિશ્ચય છે નિશ્ચય છોડીને કરજો એવું કહ્યું. તમારું શું થયું? એટલે ત્યાં દાદાએ કહ્યું એટલે ત્યાં પેલી ઊંધી પીંચોડી આજે અહીંયા કહ્યું ને એના જેવું થયું મારે. હા કે દાદા તમે આવું કહો છો, હમ આવું તો કોઈ કાલે થાય નહીં. એટલે ત્યાં દાદાને ખબર હોય કે મારે કોને કઈ દવા પીવડાવવાની છે, બરાબર તો છે. કઈ ચાવી મારીશ તો એની શું અસર આવશે દાદાને ખબર હોય.
આ વાત તો ઘણા તમે છોકરા આટલા વખતથી સાથે છે, તમે તો આ વાત કરી જ નથી અમને તો પહેલી વાત કરી. પહેલી વખત સાંભળી આ વાત તમે. એ તો એકદમ પૂછો ત્યારે નીકળે, એમને ના હવે નીકળે, સંજોગ આ બાજવો જોઈએ ઝૂમમાં ને. આવીને પૂછવું પડશે બધું. હા, મારી પુણે જાગવી જોઈએ ને. એટલે તરત રજની અંકલે કીધું અમારી કે તું પુણે question જાય પૂછ. આ તો આટલા વખતથી અમને ખબર નથી આવી કે તમારું પણ ચિત્ત ફરક્યું હતું. એટલે એટલે ક્યાંની 83 ની વાત છે આ. હા હા, એટલે તમારા યંગ પીરિયડની વાત છે. હમ હા એટલે એટલે દાદા દવા કેવી કરે તો દાદાને ખબર હોય કે ભાઈ જો અહીંયા આ પેલી કેરમમાં કેરમ રમતા હોઈએ ક્યાં તો મારવાનું સ્ટ્રોક એટલે મારીએ તો ભાઈ પેલું સ્ટ્રાઈકર એક બાજુ હોય અને કુકી બીજી બાજુ હોય, અને પેલી ત્રીજી કુકી જ નીકળતી હોય ભાઈ. હા એવું દાદાની માસ્ટરી હતી એમની કે ભાઈ આને કઈ કુકડી મારી છે, ક્યાં મારે પરિણામ લાવવું છે, આવશે, એ દાદાને ખબર હતી. એટલે એટલે કહું ને કે ભાઈ દાદાને જે બધી કરાઓ આવડતી હતી, વ્યવહાર કરા, જ્ઞાન કરા, બોધ કરા, જે બધી આવડતી હતી, તો કે અમને તે બધું કેવું હતું તો કે અમને બ્લડમાં વણી ગયેલું હતું આખું. આપણે તો વાંચી વાંચીને સમજવાનો પ્રયત્ન કરવો પડે. એમને તે સહજ હતું આખું. એટલે એમને તો સામાન્ય પ્રકૃતિને કઈ દવા કામ લાગશે એમને ખબર હોય. આપણે તો તમે કેવું હોય કે ભાઈ અમને હા બોલો. તમે એટલા તમારું અંદરનું એટલું બધું જાગૃત હતું ને તમે એટલા પુણ્યશાળી કે તમને એ પ્રમાણે દાદાનો સંજોગ મળ્યો. અમારી પણ આવું થાય અમારે તો અમને તો પછી આડા સંજોગ જ મળે બધા પાછા, એમાં ફસાવાના સંજોગ જ મળે બધા. એવું માની લેવાની જરૂર નથી કે આવા જ સંજોગો મળે. કે ભૂતકાળને ભૂતકાળની રીતે જોવાનો છે. એટલે જો હવે આ તો વાત કરી ને એટલે બીજી આની એ જ સંદર્ભમાં આગળ એ વખત જ વાત થઈ એ કરું તમને. એટલે પેલું મેં બીજી વાર રિપીટ કર્યું કે દાદા આવું થયું ત્યારે પેલું ત્રિવિઝન હાજર રહેતું નથી. નહીં. એટલે દાદાએ મને તરત જ પૂછ્યું, મને કે ક્યાંની વાત કરું છું? દાદા 4-5 દિવસ પહેલાની. હમ વાત પકડાઈ નહીં મને. દાદા પાછું પૂછ્યું, મને કે કયા કાળની વાત કરું છું? કયા કાળની? કયા કાળની વાત કરું પૂછ્યું એટલે તરત અંદર સ્ટ્રાઇક થયું, આ તો ભૂતકાળની વાત છે. હમ એટલે મેં કહ્યું દાદા તો ભૂતકાળની વાત છે. દાદા કે અત્યારે કયો કાળ છે? હું વર્તમાન કાળ. તો કે અત્યારે વર્તમાન કાળમાં એ સંજોગ હાજર છે? હું નથી દાદા. તો કે તું શું કરું છું? તો કે બોલો ભૂતકાળને ખેંચીને પાછું વર્તમાનમાં લઈ આવું છું. એટલે ભૂતકાળ તો બગડ્યો તો ઉપરથી તું તારું વર્તમાન બગાડ્યું. એટલે પેલો ત્રિવિઝન હાજર રહેવાનો સંજોગ ભેગો થાય તારે તો તું અંદર મારા કઈ ફેરવું છું કે મને આ થયું ત્યાંથી પેલું ત્રિવિઝન હાજર રહેતું નથી, ત્રિવિઝન હાજર રહેતું નથી. એટલે શું થયું તો કે તું અહીંયા પેલી શક્તિ પ્રગટ થાય ત્યાં પડદો પાડી દે છે. હમ ભૂતકાળને ખેંચી લઈને વર્તમાનમાં. બરાબર છે. એટલે ભૂતકાળમાં જે પરિણામ આવી ગયા તો કે આમાંથી આપણે તારણ કાઢીને આગળ વધવાનું છે, કન્ક્લુઝન કાઢીને. કે ભાઈ કયા આધારે ભૂલ થઈ તો કે હવે ફરી મારે ભૂલ કરવી નથી, એવું નક્કી પણ થઈ ગયું, નિશ્ચય થઈ ગયો. ત્યાં તો ભૂલમાંથી બહાર નીકળવા માંગુ તો ત્યાં વર્તમાનમાં આવી જાવ તમે પાછા. સમય વર્તે એટલે સાવધાન. આ જે દાવાની કરા હતી ને એ ગજબની હતી. એ તો લગનમાં બહુ બોલતા હતા, સમય વર્તે સાવધાન. સાવધાન પણ સમજા એ બધી હવે પડે છે. એ સાવધાન નો મતલબ જ નથી કે ભાઈ ખબર. તમને એવું થાય કે સમય વધે સાવધાન, અસ્મિરાનો ટાઈમ થયો સાવધાન થઈ જાવ. હા એ જ કહું ને, બધું એટલું બધું આ કરીને પીરસવામાં આવ્યું છે ને આપણા ઇન્ડિયામાં કે ઇન્ડિયામાં નહીં, આખા જગતમાં અજ્ઞાન જ પીરસણ છે. જગતનું તો હમણાં કેવું છે, આ જે સંજોગ તમે જે કહો છો એ રીતે મને હમણાં 2 દિવસથી થોડુંક બધું સ્થિરતા હોતી હતી. એટલે મારું શું મગજમાં એટલે હું મારી સિરીઝ જોવા બેસી જાઉં અને હું પાછી ઇંગ્લિશ સિરીઝ જોઉં. એટલે પછી મેં રૂપલને કીધું આ લોકો કેટલા સાહજિક છે, મને જોવાની મજા આવે છે. ત્યારે વાત થઈ હતી કે એ લોકો સાહજિક છે અને આપણે લોકો અસાહજિક છે. એટલે હું ઇન્ડિયા બોલ્યો કે આપણે અરે વાત ભાઈ હમ. એ જે ડ્રામાના સિરિયલમાં બતાવે છે તો એક્ટિંગ કરે છે. એમ નથી, આપણે ત્યાં એવું ગયા ત્યારે એવું જોયું પણ અહીંયા હા પહેલા એવું અહીંયા આપણે શું કહેવાતું કે તમારે સમીરભાઈનો રોલ કરો, રૂપલભાઈનો રોલ કરવાનો.
હમ એ રોલ ભજવવા પણ સમીરભાઈ કે રૂપલબેન થઈ નથી જવાનું. માર ક્યાં ખાઈએ છે તો કે આપણે સમીરભાઈ થઈ જઈએ છીએ, રૂપલબેન થઈ જાઓ એટલે માર ખાવો પડે પછી. રોલ કરતો એને જાગૃતિ હોય કે ના આ તો હું રોલ કરું છું, ખરેખર તું આ છું જ નહીં. ત્યારે ભણતું કેટલી હોય અસર થાય છું લક્ષ્મીચંદ. તો કે આટલું જ સમજવાનું, કે લાંબુ સમજવાનું નથી. તો પછી આ આખા પદનો સાર આવી જાય ત્યાં આગળ. હમ વીરનો માર્ગ ખુલ્લો થઈ જાય ને પછી બાકી શું રહ્યું? વર્તમાનમાં આવી ગયેલો બાકી રહ્યું શું પછી? એટલે કે દાદાજીના જ્ઞાનધારી મહાત્મા ધન્ય તો કે આ ભૂતકાળમાંથી પાછા વર્તમાનમાં રહી શકે એ કેપેસિટી મહાત્માઓની છે. હમ ગમે તેવો ભૂતકાળ હોય કે ગમે તેવી ભૂલો થઈ ગઈ હોય કે ગમે તેવું વીતી ગયું હોય, હમ તો છતાં એમાંથી મહાત્મા પાછા બહાર નીકળીને વર્તમાનમાં આવી જાય ખરા. હમ એટલે ત્યાં હવે આ વસ્તુ ના સમજો તો શું થાય? તો કે પછડાટો ખાવી પડશે ખીણમાં. નાદો પ્રચંડ ગુંજ્યા સિંહના. એટલે આ જ્ઞાનની સમજણના નાદ ગુંજી રહ્યા છે. હવે એને આપણે રિસેપ્ટિવિટી આપણી રાખીને એને ગ્રહણ તો કરવું પડે ને, જ્ઞાનને સ્વીકાર તો કરવો પડે ને. એટલે અંતસ્કરણને જ્ઞાનનો સ્વીકાર થાય, એ જ્ઞાન સમજણમાં 100% ફિટ થઈ જાય તો પેલું સિંહનાદ ગુંજ્યો કહેવાય. તો એ સિંહની ત્રાટ સાંભળીને પેલા ઘેટા બગડા ભાગી જાય. સમજાય? પછી ત્યાં ઘેટા બગડા ઉભા ના રહે. ત્યાં પછી આપણને સંભળાય નહીં તો શું થાય? તો કે પછવાટો ખાવી પડશે ખીણમાં. ચેતો પહેલો પુલ તૂટ્યો. તો કે અહીંયા સમજણમાં ના આવે એટલે બ્રિજ તૂટવા માંડ્યો. કહો તો કે સમજણનો બ્રિજ તૂટી ગયો. એટલે સમજણનો બ્રિજ જ ના હોય તો ભાઈ આગળ ટ્રાફિક ક્યાંથી ચાલુ કરે? આ પારથી પેલે પાર જવાય કઈ રીતે? બ્રિજ હોય ત્યારે. તો કે અહીંયા કયો બ્રિજ છે? તો કે જ્ઞાનની સમજણનું. એટલે કહ્યું કે નથી હજી શ્વાસ ફૂટ્યો. હા, પાપો જ પીડા દેશે પિંડમાં. સમજણા થયા ત્યારથી અત્યાર સુધી આખી જિંદગીમાં જે નવા કર્મોના બીજ પડ્યા હોય કે એ બધા બીજ તમે હજુ સુધારી શકો છો. આખી ડિઝાઇન હજુ ફેરફાર કરી શકો. ક્યાં સુધી? સમીર કે નથી હજી શ્વાસ ફૂટ્યો છે. જ્યાં સુધી શ્વાસ ફૂટ્યો નથી, જ્યાં સુધી શ્વાસ ફૂટ્યો નથી ત્યાં સુધી તમે એને ફેરફાર કરી શકો. એ બધી ભૂલોને ધોઈ રાઈટ. ના ધોઈ તો શું કરશે? તો કે પાપો જ પીડા રહેશે પિંડમાં. એટલે જયારે અહીંથી દેહ છોડવાનો સમય આવે ત્યારે પેલી બેલેન્સ શીટ હાજર થઈ જાય. બેલેન્સ શીટ હાજર થાય ત્યાં દેખાય ત્યાં છેલ્લા કલાકમાં કે ભાઈ હવે અહીંથી આ મુંબઈ છોડીને હવે અહીંયા જવાનું છે. તો કે આ ગતિમાં જાઓ તો ભાઈ હાલત શું થાય? સારું રિઝલ્ટ હોય તો કે બહુ વાંધો ના આવે, પણ ત્યાં માર ખાવા જવાનું હોય બીજી ગતિમાં તો કેટલું બધું ચાલે. પણ છતાં પોતે કશું કરી ના શકે. એટલે અહીંયા કે મહાવીરે ભાગ્યો તો લોક વાંકા ઝેર થશે. એટલે સમીરભાઈ વાત કરી ને કે જગત આખું અજ્ઞાન જ પીરસે છે. અજ્ઞાન કયા આધારે પીરસે? કે ભાઈ અમની જોડે જે જ્ઞાન હોય એ પીરસે. એક ગેસ્ટ આવ્યા ને એટલે સમીરને જવું પડ્યું છે. ના ના, એનો વાંધો નહીં. એનો વાંધો નથી. એનો કહેવાનો મતલબ શું છે કે આજે લોક વાંકા જળ થશે એવું કેમ કેવું પડ્યું? ઉત્તર ને દક્ષિણ માનીને ચાલે, દક્ષિણ ને ઉત્તર માનીને ચાલીએ તો ચાલે. તમારે ન્યુયોર્ક ન્યૂ જર્સી જવું હોય તો સિડની પહોંચી જાઓ, ઓસ્ટ્રેલિયા પહોંચી જાઓ તો ચાલે ને.
ફરવા જ નીકળ્યા છે ને એટલે ચાલે ને. ના એવું અનંત અવતારથી સંસારમાં પરિભ્રમણ ચાલે છે. હમ પણ તો ડેસ્ટિનેશન પર પહોંચતા નથી. કેમ? તો કે પોતાની માન્યતા સાચી માનેલી છે. હમ એવી ખબર પડતી નથી કે ભાઈ આ મારી રોંગ બિલીફ હતી એવું સમજાતું નથી. બરાબર. ઘણા તો રાઈટ બિલીફ જ લાગે છે. હમ તો કે લોકો આવા થઈ જશે કે વાંકાને જળ. તો કે સાચી વાત પકડશે ને ઊંધી વાતને સાચી માની લેશે. હમ નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે. હમ સુદર્શન આપણે સુદર્શન ચક્ર દેખાય. કે સુદર્શન ચક્ર ફેરવીને બે દુશ્મનોને મારી નાખેલા આપણને એવું લાગે ને. સામાન્ય રીતે વ્યવહારની ભાષામાં લોકોને એવું જ સમજાય. એવું સમજાય. અહીંયા હવે આ જ્ઞાન મળ્યા પછી આપણને સમજાય તો કે એ સુદર્શન ચક્ર નતું, એ સુદર્શન હતું. હમ હું મીનસ છું એ કુદર્શન કહેવાય ને હું શુદ્ધાત્મા છું એ સુદર્શન. સુદર્શન. તો કે જેટલા પુણ્યશાળીઓ રહી ગયા છે ચરામણમાં રહી ગયા ને એમાં જે પુણ્યશાળી છે એટલાને સુદર્શન પ્રાપ્ત થઈ જાય. હમ તો કે આપણો મહાત્મા આપણે એનો લાભ લઈ રહ્યા છે. હા. છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે. આ ભ્રષ્ટાચારી કોને કહેવામાં આવ્યું છે? ભ્રષ્ટાચાર એટલે જે છે એને સમજે નહીં, નથી એને સ્વીકારી લે. રૂપલ. અથવા બીજી રીતે કહીએ હમ તો ભૂલનો પક્ષ છોડે નહીં. હા એટલે પોતે જે છે જ નહીં એને પોતે છે પોતાનું છે એવું માની લે ને એમાં જ રચ્યા પચ્યા રહે. એટલે પૂતગલ ખાનું, પૂતગલ પીણું ને પૂતગલ રમણું, રમણતા એમાં જ હોય. એટલે ખાલી પૈસાના ભ્રષ્ટાચારની વાત નથી. હમ ચારિત્રથી માંડીને બધા જ ભ્રષ્ટાચાર આવી ગયા. ભૂલનું રક્ષણ કરવું એ ભ્રષ્ટાચાર કહેવાય. કોઈને દુઃખ દેવું એ પણ ભ્રષ્ટાચાર કહેવાય. હમ તો કે આ બધી જાતના ભ્રષ્ટાચારમાં દાદાએ આપણને બહાર કાઢે. હમ એટલે હવે અહીંયા આપણે શું થયું તો કે આંદોલન કયું થયું તો કે ભાઈ હવે આ કોઈ ભ્રષ્ટાચારના પક્ષો હું ના બેસું. હમ જાગ્યા ત્યાંથી રાત. સવાર. હા એટલે તમે આંદોલન ચાલુ થઈ ગયું તમારું. હમ હમણાં રાતમાં આ પાડ્યું તો આંદોલન બંધ થઈ જતું. એટલે આગળ કહ્યું કે ભ્રષ્ટાચારો લાલચુને કર્મદંડો પકડશે. તો કે ભાઈ અમારે કોઈને પકડવા નહીં આવવું પડે. પણ જે ભ્રષ્ટાચારો લાલચુઓ જે છે હમ તે કે ભાઈ એમના હિસાબ આવીને પકડશે. અચ્છા, એમના અમારે હિસાબ. પકડવા ના આવવું પડે કે હિસાબ જ પકડા. તો ભગવાન કઈ દંડ આપવા આવે તો કે ના, ભગવાન દંડ આપવા ના આવે. એમનો ને એમનો જ હિસાબ એમને પકડે. હમ એટલે શું છે તો વડનું બીજ કેટલું મોટું હોય હમ જોયું? વડનું બીજ જોયું છે? હા, વડનું બીજ. કેટલું? હા, ટેટાની અંદર બધા બી હોય ને, હા હા જોયા જ કે નથી જોયા? કઈ ના જોયા કે ખસખસના દાણા જેવું બી હોય. હમ બી કેટલું નાનું કે ખસખસનો દાણો કેટલો મોટો હોય. એકદમ નાનું, સાવ બારીક. હવે એમાંથી કેટલું મોટું વડનું વૃક્ષ થઈ જાય. ઓ હા, જબરજસ્ત મોટું. તો કે અહીંયા શું કહેવા માંગે તો કે જે બીજ છે એ હમ બીજમાં આખી વડની શક્તિ
પૂરાયેલી છે, મૂકેલી છે. હમ તો કે આટલું મોટું ઘટાદાર વૃક્ષ થઈ જાય એટલી શક્તિ એ નાના બીજમાં મૂકેલી છે. હમ એટલે કઈ રીતે? તો કે ભાઈ આપણે જ આપણી લાઈફના આર્કિટેક્ટ, હમ 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 આર્કિટેક્ચર ડિઝાઇન આપણે જ કરેલી છે, આપણે જાતે હમ ડિઝાઇન એપ્રૂવ કરેલી છે. હમ એટલે ત્યાં પેલું બીજ રોપ્યું આપણે, એને ખાતર પાણી આપણે આપ્યું, હમ પેલું આપણું નવી ડ્રોઈંગ હળવો, આપણે કરેલું છે એવું આવ્યું છે ને ઝેર હા તો તમને હા, ખબર છે મને આખી લાઈફનું ડ્રોઈંગ આપણે કરીને આવ્યા છે. હમ એટલે ત્યાં પછી દાદાએ શું કહ્યું કે તમારો પુણ્યકર્મનો ઉદય હોય તો તમને તમારા ડ્રોઈંગ પ્રમાણે, તમારી ડિઝાઇન પ્રમાણે બધું ભેગું થાય. હમ પાપ કર્મનો ઉદય હોય તો તમને ભેગું ના થાય ત્યાં આગળ. એટલે ત્યાં પકડશે કોણ? તો કે કર્મદંડો પકડશે. વ્યવસ્થિત બરાબર શક્તિને કે ભગવાનને પકડવા ના આવવું પડે. હમ અને તો એ થાકી જાય દોડી દોડીને. હમ કર્મદંડ પકડશો. પકડાયા છે ગુનેગાર દિલના. ગુનેગાર દિલના એટલે દિલના એટલે એ ગુનેગાર દિલના કેમ કહ્યું? તો કે સમજણ નથી એટલે હા અજ્ઞાનના આધારે શું કરેલું? તો કે ભૂલોનો પક્ષ લે કરેલો. હા એ ચાલતા હતા કયા આધારે? તો કે દિલથી નહીં, દિમાગથી, બુદ્ધિથી. હમ એટલે બુદ્ધિથી ચાલતા હતા એટલે દિલના ગુનેગાર થયા ને. ખરેખર ચાલવું છે દિલના પ્રમાણે. હમ એને ભલે ચાલ્યા બુદ્ધિથી એટલે એનો માર ખાવો પડ્યો એટલે પકડાયા. તો કે અત્યારે જે પીડા ભોગવે છે શેની? તો કે હમ બુદ્ધિનો આભાર આભાર કર્યું તો એનો માર ખાવો પડે છે. હમ છતાં હજુ કેવું હોય? તો કે મિયા પડ્યા પણ તગડી ઊંચી, એના જેવું હોય. એટલે ભૂલમાંથી શીખે નહીં પાછા. હમ અનંત અવતારી સંસારમાં ભટકતા હતા પણ ક્યાંય કોઈ જગ્યાએ તારણ કાઢ્યું? એકે અવતારમાં તારણ કાઢ્યું? જો તારણ કાઢ્યું હોત તો ક્યારના છૂટી ગયો, મોક્ષમાં બેઠા હોત. મુંબઈમાં ના બેઠો તો હું અહીંયા સિકોદમાં ના બેઠો. પણ એટલે હવે તારણ કહેવાનું, નીકળે છે ખરું. હા, એટલે હવે તારણ નીકળવાનું શરૂ થયું એની ના નથી પાડતો. તો 100% તારણ નીકળી ગયું. ના 100% ને હા, તો કે એવું તો આવું તો તારણ આપણે સ્મશાનમાં કરતા હતા. સ્મશાન એને વૈરાગ્ય. સ્મશાન એને સ્મશાન વૈરાગ્ય એટલે જ કહો ને. તો કે જે તારણ ટકે નહીં એને સ્મશાન વૈરાગ્ય જેવું કહેવાય. તો કે 100% તારણ નીકળી જાય તો પછી એ ક્યારે ભૂલાય નહીં ભાઈ. હમ દાદા ભગવાન કેવા પાકા હતા કે ઋષભદેવ ભગવાનના પહેલાથી એ પ્યોરિટી કરતા કરતા આવેલા, તારણ કાઢતા 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 આવેલા હતા. એટલે એ પોતાની ભૂલનું ક્યાંય રક્ષણ કરતા નતા. પોતાની પ્રકૃતિનું રક્ષણ ક્યારેય કર્યું નથી એમને. તો છતાંય શું કહ્યું એમને? તો કે પહેલા અમે પણ આડા જ હતા હમ પણ જગતના લોકોએ મારી મારીને અમને સીધા કર્યા છે. સીધા કહે. માર ખાઈને અમે પાસા થયા છે. હમ પાસા થયા ક્યારે? તો કે તારણ કાઢ્યા પછી. એટલે પછી ફરી માર ખાવો ના પડે. ના પડે. પણ શું દાદા તો આડા હતા, આપણે તો બહુ સીધા ને એટલે આપણે માર ખાઈને તારણ કાઢી લઈએ એટલે પછી આપણે ટેન્શન નહીં કોઈ. ભૂલી ના જઈએ ને પછી. એટલે આટલું સમજી રહ્યો કે ભાઈ અત્યાર સુધી તારણો કેવા કર્યા તો સ્મશાન વૈરાગ્ય જેવા. હમ અને અમારા હુરતમાં તો શું હોય? તો સ્મશાનમાં ગયા હોય, પેલો થોડો વજનદાર હોય, બોડી વાળો હોય તો સરકતા વાર તો લાગે ને. તો પાછા કે હારો જીવતા તો નડતો રહો,
હવે ગયા પછી હજુ ફરક તો નહીં મળે. હા. લાગે ડીઝલ છાંટો કે એટલે જલ્દી હરકે કે બાદ સિંગ ચણાના ખમણ લઈને ખાય ખરા ભજીયા લાવીને સ્મશાનમાં. તો વૈરાગ્ય કેટલો રહ્યો એમને. તો કે આ સમજવાનું તો કે હવે સમજવાનું શું છે કે ભસ્મગ્રહી પકડથી ભસ્મગ્રહની પકડમાં જગત ફસાયેલું હતું. ક્યારનું તો કે મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા ત્યારથી 2500 વર્ષ સુધી ભસ્મગ્રહની અસરમાં રહ્યું. એટલે અંધારું રહ્યું અધ્યાત્મમાં. તો કે કુદરતી અક્રમ વિજ્ઞાની પાક્યા, દાદા આપણને મળ્યા એટલે આપણે ભસ્મગ્રહની પકડમાંથી બહાર નીકળ્યા. બહાર આવ્યા. હાનિ વૃદ્ધિ નિયમથી. એ જગત કેવી રીતે ચાલે કે હાનિ વૃદ્ધિનો નિયમ છે, હાનિ વૃદ્ધિ તેજી મંદીનો નિયમ છે. તો કે જેની હાનિ થાય એટલે ઘટાડો થાય, પાછું આનું ઊંચું આવે લેવાનું, પાછું નીચું થાય ઊંચું આવે, એમ ચાલ્યા જ કરે. એવી રીતે હાનિ વૃદ્ધિ હોય શું થાય, પેલો તેજી મંદી હોય શું થાય. જતા સમયભાઈ તો મારે પૂછી લેવું પડશે. 2024 આખું વર્ષ તેજીમાં જ ચાલે. શેર બજારની મંદી હમણાં કહી દેતા. મંદી તો ક્યારે આવે જ નહીં ને. મંદી તો ક્યારે આવે જ નહીં ને. મંદી જ છે અત્યારે તો. પણ શેર બજારમાં મંદી આવે તો શેર બજારમાં મંદી આવે ને. અહીંયા અંદર તો મંદી ના આવે ને. અંદર બધી આવી જાય. અંદર મંદી ક્યારે તો મિનસ થઈ ગયું અંદર મંદી ચાલુ થઈ જાય. તો કે અહીંયા દાદા આપણે બધાથી અલગ કરી નાખ્યા. હસ્તો દયા સમયથી, એટલે હસ્ત ને ઉદય સમયથી. તો કે આપણને સમયથી પણ પર કર્યા. ઉદય થાય ને અસ્ત થાય, ઉદય થાય ને અસ્ત થાય ને. સંજોગો ભેગા થાય ને વિખરાય, ભેગા થાય ને વિખરાય. ત્યાં કરવાનું શું? ખાલી ધીરજ રાખવાની છે. ધીરજ રહે એટલે તમને ત્યાં આગળ અંદર સૂઝ પડે કે આમાંથી કેવી રીતે બહાર નીકળવું. નિશા ઉષા સ્વલયથી. દિવસ રાત થાય છે એની જાતે જ થાય છે કે કોઈ કરવા જેવું પડે છે? જાતે જ. તો કે જાતે થાય એટલે સ્વલયથી કરવું. જ્ઞાન ફરા નિયમથી. એટલે કવિરાજે પેલો પદમાં લખ્યું ને, અજરામ રવિ રડો જ્ઞાન ફરાબલો પ્રવચન અંજના સતસંગે છાયલો. જ્ઞાન ફળ શબ્દ ત્યાં આવેલો હતો અને અહીંયા આવ્યો. જ્ઞાન ફરા નિયમથી. એટલે શું કહે છે દાદા? જ્ઞાન ફળા. હા, એટલે જે જ્ઞાન છે એ જ્ઞાનને આપણે સમજીને 100% કરી લીધું હોય, સમજણ 100% કરી લીધી હોય એટલે નિયમથી એ જ્ઞાન ફળ આપવાનું શરૂ કરે. પછી તમારે કશું કરવું ના પડે. પુરુષાર્થ ક્યાં સુધી છે? તો કે જ્યાં સુધી સમજણ 100% પાકી નથી થઈ ત્યાં સુધી પુરુષાર્થ છે. એટલે હું રૂપલ છું ત્યાં સુધી એમ? હા, એટલે સમજણ 100% નથી ત્યાં સુધી પુરુષાર્થ છે. સમજણ 100% થઈ ગઈ પછી પુરુષાર્થ કરવાનો રહ્યો નહીં ને ત્યાં. પછી એ સમજણ જ તમને ચારિત્રમાં આવવાની શરૂઆત થાય. એટલે એ જ્ઞાની સમજણ પાકી થઈ તમને ફળ આપવાનું શરૂ કરે નિયમથી. અને એ ચાલુ થાય એટલે શું થાય કે પૂર્ણ નિર્માણી ધર્મ સિદ્ધતા.
તો કે પછી ત્યાં આગળ કંઈક કરવાનું કશું કરવા પણ બાકી ના રહે. તો કે 100% ધર્મ પરિણામ પામી જાય ત્યાં. હમ તો ધર્મ પરિણામ પામે એટલે દાદાએ જે વાત કરી ને ધર્મ કરવાનો છે કે ધર્મ પામવાનો છે. પામવાનું છે. તો કે પામવાનો એટલે શું? તો કે જે 4 થર્મોમીટર બતાવે એ 4 થર્મોમીટર આપણને 100% ફિટ થઈ જાય ત્યાં. પહેલું કહ્યું કે તમારી ચિંતા બંધ થાય. ચિંતા બંધ થાય. આ કલયુગના લીધે આપણને છૂટ આવે એવું દિવસે દિવસ ઓછી થતી જાય જે ધર્મોમાં આગળ વધી એ ઘરમાં મતભેદ અને ક્લેશ ઓછા થતા જાય. હમ ત્રીજું ક્રોધ માન બાયલો ચારે વસ્તુ એક સાથે ઓછી થતી જાય. ચોથો અહંકાર ઓછો થતો જાય. તો કે આ 4 થર્મોમીટર બરાબર રીડિંગ બતાવતા હોય સેટ થતા હોય તો આપણે સમજવાનું તો કે ભાઈ આપણે આ ધર્મ પામ્યા છીએ. થઈ ગઈ છે એટલે હવે બાકી રહેતું મસ્ત પદ છે, બહુ મસ્ત. સંજોગો આવે પહેલા ટકી સલાહ આગળ વધી જાય ઉભા ના હમ રહે. હમ એટલે કેટલું સહેલું થઈ ગયું આપણા માટે. Minasanji? Minasanji? I think Deepakanji frozen થઈ ગયા. જય સચિદાનંદ. જય Welcome સચિદાનંદ. back. Welcome back. રૂપલબેન બીજું કઈ પૂછવું છે? ના Welcome. ઓકે. હા, જય સચ્ચિદાનંદ રૂપલબેન. જય સચિદાનંદ. સનાજી આવી ગયા. તો સમજાઈ ગયું ને બરાબર? હા, બીજું ક્વેશ્ચન નથી. minasanji? પ્રશ્ન નથી સારું છે. હા બીજું ક્વેશ્ચન નથી બીજું. હાર્દિકભાઈ? હા તો આમાં એક પદ લઈએ આપણે વિનેશાનંદજી. તમે જેમ કે મને તો કઈ વાંધો નથી. Yes, yes. ના ના નો નો. તો વિનેશાજી પાછા આપણા હાથમાં આવશે નહીં. તેલ લગાવીને બેસું છું એટલે શું થાય? સરસ છે પદ એટલે.